લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.1ના પ્રશ્નો અને એના પછી વ્યસ્ત પ્રમાણ વિશે સમજેલા, બરાબર? કે વ્યસ્ત પ્રમાણ શું હોય છે એના વિશે સમજેલા કે કોઈ એક રાશિના વધવાની સાથે એને જે અનુરૂપ રાશિ હોય એ ઘટે અને એક રાશિ ઘટે તો એને અનુરૂપ રાશિ વધે, બરાબર? તો જે છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય એવું કહી શકાય. તો આજે જે છે એના અનુસંધાનમાં આપણે સ્વાધ્યાય 13.2 સ્ટાર્ટ કરશું, બરાબર? એનો પ્રશ્ન નંબર 1 જે છે ને એમાં ફક્ત ચલો વ્યસ્ત પ્રમાણ છે કે નહીં અથવા કયા સમપ્રમાણમાં છે એ દર્શાવવાનું છે, બરાબર? અથવા ચલો તમને પ્રશ્ન શું પૂછેલો છે? તો પ્રશ્ન એ પૂછેલો છે કે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ભાર વ્યસ્ત પ્રમાણને આપેલું છે કે કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર? એટલા માટે પહેલું વિધાન જો શું કીધું છે, કોઈ એક કામમાં કારીગરની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. આ ઉદાહરણ મેં આપેલું જ છે, બરાબર? શું થશે આની અંદર? વ્યસ્ત પ્રમાણ, કારણ કે કીધેલું જ છે કે એમાં કારણ જે છે લખવું હોય તો એ રીતે લખી દેવાનું કે જે કારીગર વધશે એમ કામ કરવાની ઝડપ પણ વધશે, જેથી કામ ઝડપી પૂર્ણ થાય, બરાબર? એટલા માટે શું થાય? સમય ઓછો લાગે. તો પહેલામાં આવશે વ્યસ્ત પ્રમાણ. પછી બીજો છે કે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. શું કીધું છે? કે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. શું થશે? આ સમપ્રમાણ. કઈ રીતે થાય? કોઈને આઈડિયા આવશે? કહી શકશે કોઈ? કઈ રીતે થઈ શકે? અહીંયાથી સમપ્રમાણ એવું તો કીધું, કદાચ એવું બની શકે કે જવાબ જોયેલા હોય તો એવું કીધું હોય કે સમપ્રમાણ થાય. કોને કીધું હતું? તે કીધું હતું? તો બરાબર છે. એ કે રાજ કોઈએ કીધું હોય હે બરાબર. અહીંયા જો સમયની વાત નથી કરવામાં આવી. મેં તમને કીધેલું કે સમય સાથે હોય અંતર તો વ્યસ્ત પ્રમાણમાં થાય. કે આપણે મેં તમને ઉદાહરણે આપેલું, બરાબર? કે જો કોઈ એક આપણે ટ્રાવેલ કરીએ છીએ પોતાના પર્સનલ વ્હીકલથી અને જઈએ છીએ તો શું થાય? તો કે જેમ ઝડપ વધશે એમ અંતર સામે જે સમય છે, બરાબર, અંતર એટલું નક્કી કરી નાખેલું, પછી જેમ ઝડપ વધારી એમ સમય ઘટશે. પણ અહીંયા શું કીધેલું છે કે કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. એટલે અચળ ઝડપથી જેટલું આપણે અંતર કાપતા જઈએ, બરાબર, તો એમ યાત્રા કરવા માટેનો કુલ સમય તો એ વધતો જવાનો છે, બરાબર? જો અહીંયા તમને એ કીધેલું છે કે અચળ ઝડપથી કાપેલું અંતર એટલે જેટલું આપણે અંતર કાપતા વધારે જઈશું ને, બરાબર, એટલો જ આપણા માટે સમય વધારે લાગશે. અહીંયા કોઈ અંતર નિશ્ચિત નથી કરેલું. એટલા માટે મેં તમને જે ઉદાહરણ આપેલું તો અહીંયા ધારો કે મેં એમ કીધેલું કે 150 કિલોમીટર અંતર કાપવાનું છે, તો પણ અહીંયા તમને કોઈ અંતર ફિક્સ નથી આપેલું. તો જે પ્રમાણે તમે દિવસો વધારતા જશો અથવા અંતર વધારતા જશો એમ શું થતું જશે? તો કે સમય પણ વધતો જશે, બરાબર? તો એ શું થશે? સમપ્રમાણ, બરાબર? તો બીજામાં આવશે સમપ્રમાણ. ત્રીજું છે એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો. શું થાય? શું થાય? સમપ્રમાણ થાય. કઈ રીતે? તો કે આપણે જો કોઈ ખેતર હોય ને એની અંદર દરેકને ખ્યાલ છે કે જમીન ઓછી હોય, બરાબર, તો વાવવાલાયક જમીન જો ઓછી હશે આપણી પાસે તો આપણે પાક એને અનુરૂપ મળશે. જમીન જેની પાસે વધારે હોય તો એ વધારે પાક વાવી શકે ને, એમાં તો વધારે પાક એને મળે. એટલા માટે એ કેવું થાય? તો કે સમપ્રમાણમાં થાય. પછી ચોથું, એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. હવે અહીં શું આવશે? તો અહીંયા વ્યસ્ત પ્રમાણ આવે, કારણ કે સમય વધે તો ઝડપ ઘટે, બરાબર? અને સમય ઓછો હોય તો ઝડપ વધારેલી હોય તો જ એ સમય ઘટે, બરાબર? એ વ્યસ્ત પ્રમાણ. અને પછી એમ કીધેલું છે કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. કઈ રીતે થાય? તો કે વ્યસ્ત પ્રમાણ. જો જેમ હવે કોઈ એક દેશ છે, બરાબર, એનો જે એરિયા હોય, ક્ષેત્રફળ જે દેશનું કહી શકાય, તો આપણા ઇન્ડિયાનું જે ક્ષેત્રફળ છે અંદાજે 32,87,000 કંઈક થોડું છે એના ઉપર. તો એટલું જે છે ચોરસ કિલોમીટર એનું ક્ષેત્રફળ છે, બરાબર? હવે એ ક્ષેત્રફળ તો અચળ જ રહેશે, બરાબર, કે અમુક જે ફેક્ટર છે એ એને અફેક્ટ કરે, બાકી વધારે પડતું જેમ કે કોઈ સીમા વિવાદ અથવા એવું કંઈ હોય અને એના
જે છે કોઈ સંધિ થાય એને અનુરૂપ તમને નવી જે છે એ તમને જગ્યા મળી જાય, એના ઉપર તમારો હક લાગુ પડે ને એવું થાય, એ બધી વસ્તુ અલગ વાત છે. બાકી સામાન્ય રીતે જે છે એક ક્ષેત્રફળ એમને એમ રહેશે, બરાબર. તો ક્ષેત્રફળ તો એટલું જ રહેવાનું, બાકી જે છે એની જનસંખ્યા જેમ વધશે. હવે તમે વિચારો કે આ એક બેન્ચીસ છે, બરાબર. અહીંયા જે આપણે આટલી પાટલીઓ છે એટલી મૂકેલી છે. હવે જો આની અંદર બેન્ચીસની સંખ્યા જો આપણે જોઈએ અથવા ક્લાસ જોઈએ તો આટલો જ છે, બરાબર. ક્લાસ આટલો જ છે અને બેન્ચીસ આટલી છે. તો જો સંખ્યા ઓછી હોય તો એક વિદ્યાર્થી એક બેન્ચમાં સમાઈ શકે, બરાબર. પછી સંખ્યા વધશે શું કરવું પડે? બે બેને સમાવતા જવા પડે. પછી વધે તો 3 3 એક જે વધારતા જઈશું એક કેપેસિટી આવી જાય કે એનાથી વધારે નહીં થઈ શકે, બરાબર. તો ટૂંકમાં શું થશે તો કે જેમ આપણે વ્યક્તિઓ વધતા જશે એમ બેન્ચીસ જે છે વધારે ભરાતી જાય. તો જગ્યાનું એવું જ છે, કોઈ એક ગામ હોય કે એની અંદર જે છે ઓછી સંખ્યા હોય તો એ લોકો જે છે એમને સ્પેસ વધારે મળી રહે. જ્યારે એવું થાય કે જનસંખ્યા આવે છે ત્યાં અને ભરાવા લાગે છે ત્યારે પ્રતિ કિલોમીટર જે છે એ જનસંખ્યા શું થતી જાય તો કે જનસંખ્યા પ્રતિ કિલોમીટર વધતી જાય, બરાબર. તો એટલા માટે શું થાય છે તો અહીંયા જે છે જનસંખ્યા કીધેલું છે, કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. તો કોઈ વ્યક્તિને ભાગમાં મેં તમને કીધું કે પહેલાં અહીંયા ક્લાસની વાત કરીએ તો એક વિદ્યાર્થી અથવા એક વ્યક્તિના ભાગમાં એક બેન્ચીસ આવતી હતી, બરાબર. પછી શું થયું? સંખ્યા વધી તો 3ના ભાગમાં એક બેન્ચીસ આવવા લાગી ને, અથવા 2ના ભાગમાં આવશે પછી એવું થશે ને. એટલા માટે શું થાય તો કે એ વ્યસ્ત પ્રમાણમાં થાય. સમજાઈ ગયું દરેકને? એ લખી નાખો વ્યસ્ત પ્રમાણ. સારું, હવે એના પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. જો અહીંયા શું કીધેલું છે કે એક ટેલિવિઝન ગેમ શો એટલે જે આપેલી રમતને એવું રમાડે ને, બરાબર છે. જેમ આપણે સૌથી પ્રચલિત છે, કોઈને ખ્યાલ હોય તો સૌથી પ્રચલિત ગેમ શો ઘણા વર્ષોથી આવે છે સોની ટીવી ઉપર, કોણ બનેગા કરોડપતિ ને છે ને. તો કોઈ એક કેમ એમાં હસવાનું, હસવા જેવી વસ્તુ હતી ગેમ શો શેને કહેવાય ને એ હું તમને ઉદાહરણ આપું છું. તો એ આ કોઈ હાસ્ય, આમાં કોઈ હાસ્ય ઉત્પન્ન થાય એવું હતું નહીં ને, આ થોડી હસવાલાયક વસ્તુ હતી. હું તમને એક ઉદાહરણ આપું છું કે જેમ કેબીસી છે ને, એ કઈ રીતે એક ગેમ શો છે કે એની અંદર જે છે વિનર હોય એને જે તે પ્રશ્નોના જવાબને એને આધારિત એને રિવોર્ડ આપવામાં આવે, બરાબર. એને ઇનામ હોય કે જે તે રકમ એ જીતે છે તો એના અનુસંધાનમાં. તો અહીંયા એ જ પ્રકારનો એક ગેમ શો હશે, બરાબર, કે જેમાં પુરસ્કારની રકમ નક્કી કરેલી છે કે 1 લાખ રૂપિયા છે. પુરસ્કારની શું કરે છે? રકમ નક્કી કરે છે 1 લાખ. અને શું કીધું એટલું છે કે દરેક વિજેતાઓને સરખે ભાગે વહેંચવામાં આવે છે, બરાબર. શું કરવાનું છે? સરખા ભાગે વહેંચવાનું છે. તો જો નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. જો ખબર પડી આમાં કોઈ એક, ચલો સૌથી પહેલાં તો આ સમપ્રમાણમાં થાય કે વ્યસ્ત પ્રમાણમાં? સંખ્યા વધે તો એમ શું થશે? સમપ્રમાણ થશે કે વ્યસ્ત પ્રમાણ? કોણ કહેશે? આ વ્યસ્ત પ્રમાણ થાય. કઈ રીતે? પૈસા ઘટે, બરાબર. 1 લાખ રૂપિયા ફિક્સ છે કે 1 લાખ રૂપિયા નક્કી કરેલા છે. પુરસ્કારની રકમ કેટલી? તો કે 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા આવે. જો એક વિજેતા હશે, એક વિનર હોય તો એને 1 લાખ પૂરા ભાગમાં આવે, બરાબર. એના પછી શું થશે કે 2 થાય તો ભાગ પડશે, 3 થાય તો 3 ભાગ પડે. તો શું થશે? જે એને અનુરૂપ પૈસા છે એની અંદર ઘટાડો થશે, બરાબર. કે જે વિજેતા વધશે તો એને સંદર્ભમાં શું થશે? પૈસાનો ઘટાડો થાય. તો એટલા માટે એ શું કહી શકાય તો કે એ વ્યસ્ત પ્રમાણમાં થશે. કે એક રાશિ વધશે વિજેતા તો એટલા માટે બીજી રાશિ શું થશે? રૂપિયા ઘટે. તો અહીં શું કીધેલું છે કે સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં? પહેલાં એ જણાવવાનું છે. તો કે અહીં સૌથી પહેલાં તો કે અહીં પુરસ્કારની કુલ રકમ રૂપિયા 1 લાખ છે, જે વિજેતાઓને સમાન ભાગમાં વહેંચવાની છે. હવે વિજેતાની
સંખ્યામાં વધારો થતા વિજેતાઓની સંખ્યામાં વધારો થતા શું થશે તો કે પ્રત્યેક વિજેતાને મળતી પુરસ્કારની રકમમાં ઘટાડો થશે. બરાબર. તો સૌથી પહેલા લખી દઈએ કે માટે તે વ્યસ્ત પ્રમાણમાં છે. આ થઈ ગયું આપણી જોડે. બરાબર. હવે શું કરવાનું છે તો કે આપણે એને અનુરૂપ જે છે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. બરાબર. તો હવે અહીંયા જો જે પ્રમાણે તમને આપેલું છે કે એક્સ, અહીંયા આપણે વિજેતાની સંખ્યા જે છે વિજેતાઓની એને એક્સ કહી દઈએ અને જે પ્રત્યેક વિજેતાઓને મળેલ પુરસ્કાર છે એને વાય કહી દઈએ. આ એક્સ અને વાય. એક વિજેતા માટે 1 લાખ રૂપિયા, બે માટે કેટલા? 50,000. પછી આપણે એ જ રીતે 4, 5, 8, 10 અને 20 માટે શોધવાનું છે કે આટલા વિજેતા હોય ત્યાં સુધી જે છે દરેકને કેટલી રકમ ભાગે આવે. બરાબર. તો અહીંયા શું કરશું તો કે જો ક્યાં સુધી આપેલા છે તો x માટે 1, 2, 3, 4, 5, 6 અને 7 સુધી આપેલા છે. બરાબર. તો એટલા માટે શું કરવાનું તો કે જો અહીં આપેલી રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે દરેક અનુસાર શું થશે તો જેમ આપણે પહેલામાં x1/y1 બરાબર x2/y2 એમ કરતા હતા એમ આની જગ્યાએ શું થાય મેં તમને કાલે કીધેલું શું થાય, કાલે ટીક પણ કરાવેલું. x1y1 બરાબર x2y2 થાય. બરાબર. તો એટલા માટે અહીં શું કરીએ તો કે જો અહીં આપેલી રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે તો વ્યસ્ત પ્રમાણમાં હોવાથી x1y1 બરાબર x2y2 બરાબર x3y3 બરાબર x4y4 બરાબર x5y5 બરાબર x7y7 થાય. બરાબર. વ્યસ્ત પ્રમાણમાં છે તો આ રીતે લખી દઈએ. તો હવે શું કરવાનું, હવે જે પ્રમાણે આપણે જે છે x1 ને દરેકની જે કિંમત આપેલી છે એ લખતા જઈએ કે હવે x1 બરાબર 1, x2 બરાબર y1 બરાબર 1 લાખ. પછી x3 બરાબર 4, x2 ને y2 તો આપેલો છે તો એ શોધવાની જરૂર નથી. x3 બરાબર 4 અને y3 બરાબર કેટલો? તો માટે શું કરીએ તો કે આપણે સૌથી પહેલા x1 y1 બરાબર x3 y3 ને સરખાવી દઈએ. y3 શોધવાના છે એટલા માટે. બરાબર. તો એટલા માટે શું થાય x1 y1 એટલે 1 ગુણ્યા 1 લાખ બરાબર શું કર્યું 1 ગુણ્યા 1 લાખ બરાબર અહીંયા થશે 4 ગુણ્યા y3 એમના એમ. હવે શું કરીએ તો જે y3 ને એમના એમ રાખીએ આ પદને સામે લઈ જઈએ તો શું થાય તો એ જે છે અહીંયા ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં જાય. એટલા માટે શું થાય તો કે 1 લાખ તો 1 ગુણ્યા 1 લાખ એટલે 1 લાખ જ થાય ભાગ્યા આ પદ સામે આવી ગયું તો 4 બરાબર કેટલા y3. તો એટલા માટે y3 બરાબર કેટલા મળશે 5,500. તો 1 લાખ માટે છે ને 1 લાખ માટે 25,000 મળે ને 8 માટે એટલા મળશે. બરાબર. તો આ થઈ ગયા તમારા y3 એટલે 4 જો
4 વિજેતા મળે તો પુરસ્કાર દરેકના ભાગમાં 25,000 મળે. બરાબર. હવે શું કરીએ તો કે હવે ફરીથી એ જ રીતે કે x1 બરાબર 1, y1 બરાબર 1 લાખ, x4 માટે જોઈએ બરાબર 5, તો y4 બરાબર કેટલા? તો માટે શું કરવાનું તો કે x1 y1 બરાબર x4 y4, એટલા માટે શું થાય તો કે 1 ગુણ્યા 1 લાખ બરાબર x4 આપેલું છે 5 ગુણ્યા y4, એટલા માટે y4 બરાબર શું થશે તો કે 1 લાખના છેદમાં 5. બરાબર. એટલા માટે y4 બરાબર શું મળશે 20,000 રૂપિયા. આ થઈ ગયો તમારો y4, એટલે અહીંયા મળશે 20,000, સોરી અહીંયા મળશે 5 એ 20,000, અહીંયા 25,000 મળે. પછી એ જ રીતે જે છે કે હવે x1 બરાબર 1, y1 બરાબર 1 લાખ, x5 બરાબર 8 અને y5 બરાબર કેટલા? એટલા માટે શું થાય તો કે ફરીથી એ જ રીતે કે x1 સોરી અહીંયા જે છે અહીંયા તો x1 y1 બરાબર છે દરેકમાં, તો અહીંયા જો પહેલી રાશિ જે આવે ને x1 y1 અને બાકીની જે રાશિ છે એ જેટલાનું પદ આપણે જોતા હોય બરાબર x અને y માટે આપણે એ લેવાની છે ધ્યાનમાં. તો x1 y1 બરાબર શું થાય તો કે x5 y5, એટલા માટે 1 ગુણ્યા 1 લાખ બરાબર, અને એના બરાબર x5 છે 8 ગુણ્યા y5, એટલા માટે શું થાય તો કે 1 લાખ ના છેદમાં 8 બરાબર y5, માટે y5 બરાબર શું થાય તો કે 12,500, અહીંયા થાય 12,500 બરાબર. તો આ થઈ ગયું y5. એ જ રીતે y6 સોરી x6 તમને 10 લેશો તો 10,000 મળશે પ્રત્યેકના ભાગમાં, x7 20 લેશો 20 વિજેતા તો તમને અહીંયા જે છે 5,000 મળશે. બરાબર. એટલા માટે આગળનું જે છે આ જ રીતે કરતા જવાનું. x1 y1 જે છે બધા કોમન લેશો અને પછી આ x5 છે એટલે કે x6 y6 એના આધારે y6 મળી જાય અને y7 મળી જાય. બરાબર ફાવશે તો આગળ ગણતરી કરી દેજો, લખી નાખવાનું.
પૂરું થઈ ગયું આ બાજુ દરેકને? કેટલાને બાકી આંગળી ઊંચી કરો તો વાંધો નહીં. સારું, અહીંયા ધ્યાન. તો જો અહીંયા શું કીધેલું છે કે રહેમાન એક પૈડામાં આરા લગાવે છે, બરાબર. હવે દરેકને ખ્યાલ છે કે આરા એટલે શું થાય, તો કે જે કોઈ બાઇક અથવા કોઈનું પૈડું હોય, બરાબર, સાયકલ કે જેને, તો એની અંદર જે છે એક તમને લોખંડના જે એક આરા હશે કે જે એનું વચ્ચેનું જે જોડતો જે બેરિંગ કહી શકાય ને, કે જે વચ્ચેની બેરિંગ છે એને જે લાસ્ટમાં તમારા પૈડાની જે ફરતું ધરી જે હોય ને એની સાથે જોડે છે, બરાબર, કે જેથી એ બે જોડાઈ રહે, બરાબર. એના લીધે એવા આરા લગાવે છે. તો અહીંયા શું કરે છે, એ જ પ્રમાણે રહેમાન આરા લગાવે છે. અને એના માટે શું છે, તો કે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે. આરા માપ કેવા દરેકમાં, તો કે સમાન. અને હવે એ આરા એવી રીતે લગાવે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય. હવે શું કરે છે, તો કે જો તમને અહીંયા આ રીતે એક આકૃતિ આપેલી છે. હવે તો પૂરું દરેકને? સારું. તો અહીંયા શું કરે છે, તો કે એ બે જે ક્રમિક આરા હોય ને એના વચ્ચેનો ખૂણો સમાન રહે એ રીતે જે છે એ આરા લગાવે છે, બરાબર. મતલબ કે એની વચ્ચેની જગ્યા કેવી સરખી રહેવી જોઈએ. જેમ કે બે આરા લગાવે છે, એક અહીંયા એક અહીંયા, આ રીતે નહીં, આ રીતે લગાવે તો શું થાય, તો કે અહીંયાનો ખૂણો ને અહીંયાનો ખૂણો આખો અલગ થઈ જાય. એ રીતે નથી લગાવતો. એ શું કરે, જો બે આરા લગાવવાના હોય તો અહીંયાથી જે છે આ રીતે લગાવે. ત્રણ આરા હોય તો પછી ત્રણમાં નહીં થઈ શકે, એના પછી બેકી સંખ્યામાં આરા હશે તો સમાન થતા જશે. એ પ્રમાણે જે છે 8 હોય તો આ રીતે જે છે ધીમે ધીમે એ આરા, જો અહીંયા જે છે તમને 1 2 3 4 5 6 7 ને 8 આરા થઈ ગયા. અહીંયા વચ્ચેથી જ વાત છે, બરાબર. એટલે સોરી, અહીંયા જે આ છે ને એ એક આરો અહીંનો ગણાશે ને આ બીજો થશે. તો પહેલા જે તમને 4 આપેલા છે ને તો એનો મતલબ આ 2 અને આ 2 4 એ રીતે, બરાબર. 8 છે તો પછી આ રીતે 8. 6 હોય તો કઈ રીતે, તો કે 6 માટે પણ એ અલગ વ્યવસ્થા કરશે. એ આ રીતે નહીં હોય. 6 માટે જે છે એના 6 સમાન ભાગ થાય એ રીતે, જો તમને આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી છે. તો એ રીતે જે છે સમાન ખૂણાઓ બનતા જાય ને. જો અહીંયા ખૂણા સમાન બનતા જાય આ રીતે, તો એ રીતે ગોઠવે છે. તો અહીંયા શું થશે, તો કે જો જેમ આરાની પૈડાનો તો કુલ 360 અંશ જ હોય, બરાબર. હવે શું થાય, તો કે જો 4 જ આરા હોય પહેલાં તો અહીંયા દરેકનો ખૂણો જે છે 90 અંશ બને, બરાબર. પછી શું થાય, આરા વધે તો ખૂણો ઘટે, કારણ કે પૈડાનું માપ તો એ જ રહેવાનું 360, બરાબર. તો એટલા માટે શું થશે, તો કે આરાની જો સંખ્યા વધશે તો ખૂણાની જે બે ક્રમિક વચ્ચેનો ખૂણો છે આરા વચ્ચેનો, તો એ શું થશે, તો કે એ ઘટશે, બરાબર. તો એટલા માટે શું કરી દઈએ, તો અહીંયા જે છે સૌથી પહેલાં આપણે એ વ્યસ્ત પ્રમાણમાં છે એ લખી દીધું. હવે શું કરીએ, દરેક માટે કિંમત લખી દઈએ કે અહીં બંને રાશિ વ્યસ્ત પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં હોવાથી કેટલા છે, x માં 5 સુધી છે. એટલા માટે લખી દેવાનું કે x1 y1 બરાબર x2 y2 બરાબર x3 y3 બરાબર x4 y4 બરાબર x5 y5. આ થઈ ગયું, બરાબર. હવે શું કરવાનું, તો કે હવે દરેક માટે લખી દેવાનું કે હવે જે કિંમતો આપેલી x1 બરાબર 4, y1 બરાબર 90 અંશ, x2 અહીંયા જો x2 ને તો આપેલા જ છે, x3 ડાયરેક્ટ શોધવાનો છે, x3 બરાબર 8, તો x3 માટે શોધવાનું છે, તો y3 બરાબર કેટલા, બરાબર. હવે ફરીથી એ જ કરી દઈએ કે માટે x1 y1 બરાબર x3 y3 એના બરાબર શું, તો કે કિંમત મૂકી દઈએ 4 ગુણ્યા 90 અંશ બરાબર x3 કેટલા છે, તો કે 8 ગુણ્યા y3. એટલા માટે શું થશે, તો કે y3 બરાબર શું થાય, તો કે 360 અંશ ભાગ્યા 8, અથવા ચલો એમ ના કરીએ તો 4 ગુણ્યા
90 ભાગ્યા 8 પહેલા તો બરાબર. તો એના બરાબર શું થશે તો કે જો અહીંયા 4 ગુણ્યા 2 એટલે 8 થાય અને 2 ગુણ્યા 45 એટલે 90 થાય. તો એટલા માટે y3 બરાબર શું મળે તો કે 45 અંશ બરાબર. તો y3 મળી ગયો આપણને 45 અંશ. એ જ રીતે જે છે હવે ફરીથી એ જ પ્રમાણે કે x1 બરાબર 4, y1 બરાબર 90 અંશ, x3 આવી ગયો x4 બરાબર 10. તો y4 બરાબર કેટલા? તો માટે x1 y1 બરાબર x4 y4 એ જ કિંમતો મૂકતા જવાની બરાબર x4 કેટલા છે 10 ગુણ્યા y4. તો માટે 4 ગુણ્યા 90 અંશ અથવા અહીંયા ચલો 90 કરી દઈએ ભાગ્યા 10 બરાબર y4. અહીંયા શું થાય આ શૂન્ય ઉડી જાય એટલા માટે 4 ગુણ્યા 9 એટલે કેટલા થાય 36. તો y4 બરાબર કેટલા મળે 36 અંશ. આ તમારો y4 થઈ ગયો આપણે બરાબર છે. તો આ y4 થઈ ગયો. એક જ બાકી રહે y5 બરાબર. તો એ મળી જાય. એમાં એ જ રીતે આ 12 છે તો અહીંયા જે y5 છે એ 30 મળશે બરાબર. 30 અંશ મળી જાય. દરેકનો જવાબ લખી દો ચલો ફટાફટ.